લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકામાં નવું શાસક બોર્ડ બેસી ચૂક્યું છે। ચહેરાઓ બદલાયા છે, પરંતુ શહેરની મૂળભૂત સમસ્યાઓમાં હજુ સુધી કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી। ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં રસ્તા ઉપર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે આગામી વરસાદી સિઝનમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ નાગરિકોમાં જોવા મળી રહી છે। તાજેતરમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચેપી રોગ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ એક મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી। હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં ભૂવો પડવાથી દર્દીઓ તેમજ સ્વજનો તેમજ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ વડોદરા મહાનગરપાલિકાની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને સુરક્ષાના ભાગરૂપે ભૂવાની આસપાસ બેરિકેડ ગોઠવીને વિસ્તારને કોર્ડન કર્યો હતો। જો કે સ્થાનિકોના મતે માત્ર બેરિકેડ્સ લગાવવાથી સમસ્યાનું કાયમી ઉકેલ આવતો નથી અને ભૂવો પડવાના મૂળ કારણોની તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી હતી। આ સમગ્ર મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ મહાનગરપાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા। તેમણે આક્ષેપ કર્યો હતો કે શહેરમાં રોડ અને ગટર લાઇન સહિતના વિકાસના કામોમાં ગુણવત્તાનો અભાવ જોવા મળે છે। કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી, જેના પરિણામે વારંવાર ભૂવા પડવાની ઘટનાઓ બને છે અને સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડે છે। સ્થાનિકોમાં એવી પણ માંગ ઉઠી છે કે મહાનગરપાલિકા માત્ર તાત્કાલિક સમારકામ પૂરતું મર્યાદિત ન રહે, પરંતુ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રોડ, ડ્રેનેજ અને ભૂગર્ભ લાઇનોનું ટેકનિકલ સર્વેક્ષણ કરાવીને કાયમી સમસ્યાનો ઉકેલ લાવે। ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી તંત્ર સમયસર કાર્યવાહી નહીં કરે તો શહેરમાં ભૂવા પડવાની ઘટનાઓમાં વધારો થઈ શકવાની શક્યતાને નકારી શકાય તેમ નથી। સ્માર્ટ સિટી ફરી વખત ભૂવા નગરી, શું કહેશો? વડોદરા શહેર એક સ્માર્ટ સિટીનું નામ આપીને વડોદરા શહેરની જનતાને, અધિકારીઓને, શાસનમાં બેઠેલા સત્તાધીશો ગુમરાહ કરી રહ્યા છે। વડોદરા એક ખડોદરા બની ગયું છે। વડોદરા શહેર ભૂવા નગરી, સંસ્કારી નગરી, ભૂવા નગરી અનેક ઉપનામ જ્યારે મળ્યા છે, ત્યારે આજે નવું જ કારેલીબાગ વિસ્તાર ચેપી રોગના દવાખાનાની બરાબર ગેટ પાસે ભૂવો પડ્યો છે। ભૂવા પડવાના કારણે પાણી લીકેજ, ડ્રેનેજ લીકેજના કારણે ભૂવા પડે છે અને જ્યારે ભૂવા પડતા હોય છે ત્યારે અધિકારી, કોન્ટ્રાક્ટર આ બધાની જે મિલીજુલી ચેન સિસ્ટમ ચાલે છે, ટકાવારી ચાલે છે, ટકાવારીના કારણે વ્યવસ્થિત કામ નથી કરતા, જેના કારણે લીકેજીસ થાય છે। હવે આ લીકેજ થવાના કારણે રોડ પણ ખોદી નાખ્યો છે, રોડની વેલિડિટી પણ અહીંયા પતી ગઈ છે। તો સત્તાધીશો જે નવા આવ્યા છે, મેયર હોય, ચેરમેન હોય, એમને વિનંતી છે કે રોડ પર નીકળો, આખા વડોદરામાં ફરો, ક્યાં ક્યાં આવા સમસ્યા છે, કેમ સમસ્યા છે, કોના કારણે સમસ્યા છે, એની તપાસ કરવામાં આવે અને આવા જે બી અધિકારીઓ છે નિમ્ન કક્ષાનું કામ કરતા હોય, હલકી ગુણવત્તાનું કામ કરતા હોય એવા અધિકારીઓ સામે તરત એક્શન લે એવી અમારી માંગ છે। બાજુમાં ચેપી રોગ આવેલો છે, જાહેર માર્ગ છે, જે રીતના ચેપી રોગનો દવાખાનાનો મુખ્ય રોડ છે અને પાછો અહીંયા ગેટ છે, જે પણ દર્દીઓ છે અવરજવર વધી હોય છે, રિક્ષાઓ અવરજવર વધી હોય છે, ત્યારે આવા જો મુખ્ય રોડ પર અને દવાખાનાની સામે પડતા હોય તો આમાં ક્યાંક ને ક્યાંક સત્તાધીશો અને અધિકારીઓ વિચારવું જોઈએ કે આવી જગ્યા ભૂવા ના પડે છે, આવી જગ્યાએ લીકેજ ન થવા જોઈએ। ચોમાસાની સિઝનની પહેલાં જ વડોદરામાં ભૂવા પડે, જે રીતના વડોદરાનું નામ ખડોદરા, વડોદરા સંસ્કારી નગરી, ભૂવા નગરી પડીને વડોદરામાં હજુ ચોમાસું આવ્યું નથી, પહેલાં ભૂવો પડે એ ઘણી ગંભીર સમસ્યા છે। વડોદરા શહેરના જે સત્તાધીશો છે 30 વર્ષમાં વડોદરા શહેરને ભૂવા નગરી ના પડે, ભૂવા પડતા જ રહે છે, પરંતુ આનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવતા નથી। નવી નવી મશીનરી લાવે છે, એનો પણ ઉપયોગ કરતા નથી। જે પણ નાકાય કે કાય હોય છે, ભણેલા હોય છે કે નહીં, એમની પાસે લાયસન્સ હોય છે કે નહીં, બધાને કામ આપી દે છે, મળતિયાઓને કામ આવે છે, એના કારણે આ ચોમાસા પહેલાં ભૂવા પડવાની શરૂઆત થઈ જાય છે। લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે।